અઘોરીનું રહસ્યમય જીવન. હિમાલયના ઊંડા અને ઘનઘોર જંગલોમાં રહેતા અઘોરીઓના જીવન વિશે ઘણા લોકો વારંવાર વિચારતા હોય છે. તેમના જીવનની રહસ્યમતાઓ અને ખતરનાક રીતભાતો લોકપ્રિય કથાઓ અને વાર્તાઓમાં સ્થાન પામે છે. અઘોરી એક એવો સાધુ છે જે શિવજીના પરમ ભક્ત હોય છે અને તેમની આરાધનામાં જીવન સમર્પિત કરે છે. અઘોરીઓ એવા સાધુઓ છે જે પવિત્ર ગંગા નદીના ઘાટો પર કે સ્મશાન ભૂમિ પર રહે છે. તેઓ મૃત્યુને જીવનના એક ભાગ તરીકે સ્વીકારે છે અને પોતાની સાધનામાં જીવન અને મૃત્યુ બંનેને એક સમાન દ્રષ્ટિએ જુએ છે. અઘોરીઓ સામાન્ય જીવનથી અલગ રહેતા હોય છે અને તેમના માટે તે દરેક વસ્તુ દિવ્ય ગણાય છે. અઘોરીઓ શિવજીના ભક્ત છે અને શિવ તત્વને જીવનનો મુખ્ય આધાર માને છે. તેઓ ભસ્મ ચિતાની રાખ ઉકળીને સાધનામાં બેસે છે. અઘોરીઓ માને છે કે જીવન અને મૃત્યુ બંને સમાન છે. શમશાનમાં કરી જતી તેમની સાધનાઓ આ માન્યતાને વધુ મજબૂત કરે છે. તેઓ ધર્મ, જાતિ અને શુદ્ધિ અશુદ્ધિ ઉપર છે. જોકે તેમની કેટલીક આદતો જેમ કે સ્વભોજન અથવા વિષમ જીવનશૈલી સામાન્ય લોકો માટે રહસ્યમય અને આકર્ષક બને છે. અઘોરી માટે આ દુનિયા માયા છે અને તેનો એકમાત્ર ધ્યેય આધ્યાત્મિકતા અને શિવના સાક્ષાત્કાર સુધી પહોંચવાનો છે. તેઓ શમશાનમાં રહીને પાપ અને પુણ્યથી ઉપર પરમ શાંતિની શોધમાં હોય છે. અંતમાં અઘોરીનું જીવન સામાન્ય માનવી માટે સમજી શકવું મુશ્કેલ છે, પણ તે હંમેશા આધ્યાત્મિકતાના ગૂઢ રહસ્યોને ઉજાગર કરે છે. તેમની સાધના અને જીવનશૈલીથી માણસ શીખી શકે છે કે જીવન પરમ સત્ય સુધી પહોંચવા માટે પોતાની મર્યાદાઓ ત્યાગ કરવો જરૂરી છે. આ વાર્તા આધ્યાત્મિકતા અને જીવનમાં રહસ્યોને સમજવાની દિશા એક ઝાંખી છે.